વિદ્યાર્થી મિત્રો, એમએસ ગ્રુપ ટ્યુશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત સેમેસ્ટર 1 જે એક પહેલું પ્રકરણ શીખી ગયા। આજે જોઈશું બીજું પ્રકરણ છે પૂર્ણ સંખ્યાઓ। હવે સંખ્યાઓ અલગ અલગ પ્રકારની હોય છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, સમમેય સંખ્યા, અસમમેય સંખ્યા આવે છે, દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાઓ આવે છે। આપણે આ પ્રકરણમાં પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓની સમજ મેળવવાની છે। તો ચાલો આપણે શરૂઆત કરીશું। अब चैप्टर છે પૂર્ણ સંખ્યાઓ। આપણે પ્રાકૃતિક સંખ્યાઓની સમજ સૌપ્રથમ મેળવીએ તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ થાય છે। 1 2 3 4 અને અનંત સુધી હોય છે। જ્યાં સુધી સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી અનંત સુધી આ સંખ્યાઓ હોય છે। આને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા। એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે 1। 1 થી સંખ્યાઓ શરૂ થાય છે એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1। અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવી શકતા નથી, બરાબર। આ છે પ્રાકૃતિક સંખ્યાઓ। હવે પ્રાકૃતિક સંખ્યાને તમે સંકેતમાં n તરીકે દર્શાવી શકો છો, બરાબર। n એ ગણ છે। દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ તમને એવું કીધું છે કે 1 થી શરૂ કરી અને 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો। 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખવાની છે તમારે। તો આ એનો ગણ છે। આપણે આગળ પ્રાકૃતિક સંખ્યાઓ એવું નથી લખતા, પણ એને પ્રાકૃતિક સંખ્યાઓને આપણે n વડે દર્શાવીએ છીએ। તો 1 થી 10 સુધીની એટલે 1 2 3 4 અને 10 સુધી તમારે સંખ્યાઓ લખવાની હોય છે। આ ગણ છે। આપણે પ્રાકૃતિક સંખ્યાઓને n તરીકે દર્શાવીએ છીએ, બરાબર। હવે આગળ આપણે સમજ મેળવવાની છે પહેલાની અને પછીની સંખ્યાઓની। તો આ જે સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા, એમાં પહેલા કઈ સંખ્યા આવે અને પછી કઈ સંખ્યા આવે। તો જ્યારે પહેલાની સંખ્યા શોધવાની હોય ત્યારે દાખલા તરીકે તમને કીધું છે કે 10 ની પહેલાની સંખ્યા, આગળ મેં ખાલી જગ્યા કરી છે એટલે કે 10 ની પહેલા કઈ સંખ્યા આવે, બરાબર। તો આ તો નાની સંખ્યા છે, આપણને ખબર છે કે 10 ની પહેલા 9 આવે છે। પણ હવે જ્યારે મોટી સંખ્યા હોય, દાખલા તરીકે તમને એવું કીધું છે કે 1000 ની પહેલાની સંખ્યા લખો। તો જ્યારે પહેલાની સંખ્યા શોધવાની હોય ત્યારે તમને જે સંખ્યા આપી છે એમાંથી 1 બાદ કરવામાં આવે છે। 1 બાદ કરતા આપણને પહેલાની સંખ્યા મળે છે, બરાબર। હવે આ 1000 છે, જેને આવડે છે એને ખબર છે કે 1000 ની આગળ શું આવે છે, પણ જેને નથી ખબર પડતી એને કઈ રીતે કરવાનું છે, તો 1000 માંથી 1 માઈનસ કરવાના છે, ત્યારે તમને મળશે એની પહેલાની એટલે કે આગળની સંખ્યા। 10 9 9 અને અહીં 0, તો 10 માંથી 1 જાય તો 9, આ ઉપરથી ઉતાર્યો 9 અને આ 9, બરાબર। આ તમને મળી ગઈ પહેલાની સંખ્યા એટલે કે 1000 ની પહેલાની સંખ્યા છે 999। પછી ત્રીજું ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે તમને કીધું છે 4539, બરાબર। હવે આની પહેલાની સંખ્યા તમારે શોધવાની છે। તો સેમ આ જ રીતે તમને જે રકમ આપી છે એમાંથી 1 બાદ કરો એટલે તમને એની તરફ પહેલાની સંખ્યા મળે છે। 9 માંથી 1 જાય તો 8, 3 આ 5 અને 4, કઈ સંખ્યા આવી 4538। આવી રીતે તમે કોઈ પણ મોટી સંખ્યા હોય તો એની પહેલાની સંખ્યા શોધી શકો છો। એવી જ રીતે આગળ જોઈએ તો હવે પછીની સંખ્યા, કોઈ પણ સંખ્યાની પછીની સંખ્યા જ્યારે શોધવાની હોય, તમે પહેલાની સંખ્યામાં રકમ આપી હોય તો એમાંથી 1 બાદ કરતા પહેલાની મળે છે। એવી જ રીતે પછીની સંખ્યામાં 1 ઉમેરવામાં આવે છે। પછીની સંખ્યા જ્યારે શોધવાની હોય ત્યારે તમને જે રકમ આપી હોય એમાં 1 ઉમેરો તો તમને પછીની સંખ્યા મળે છે। દાખલા તરીકે પહેલું ઉદાહરણ જોઈએ તો 1459, બરાબર। હવે હું જેને આવડે છે એને ખબર છે કે 1459 પછી 1460 જ આવે છે, પણ જેને મોટી રકમમાં ભૂલ પડે છે તેણે શું કરવાનું છે, આમાં એક
ઉમેરવાનો છે. 9 ને 1 10 ની શૂન્ય, વધી 1 5 ને 1 6 4 અને આ 1. કઈ સંખ્યા આવી? 1460. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ તો 3899. બરાબર. હવે આમાં હું 1 ઉમેરું તો શું થશે? 3899 વત્તા 1. 9 ને 1 10 ની શૂન્ય, વધી 1 9 ને 1 10 ની શૂન્ય, વધી 1 8 ને 1 9 અને આ 3. એટલે 3899 ની પછીની સંખ્યા થઈ 3900. આવી રીતે તમે કોઈ પણ મોટી સંખ્યા હોય તો એની પહેલાની અને પછીની સંખ્યા સરળતાથી શોધી શકો છો. પહેલાની સંખ્યા શોધવાની હોય તો 1 બાદ કરવામાં આવે છે અને જ્યારે પછીની સંખ્યા શોધવાની હોય ત્યારે તેમાં 1 ઉમેરવામાં આવે છે. બરાબર. જો આપણે પહેલાની સંખ્યા જોઈ, પછીની જોઈ, હવે લેવાની છે વચ્ચેની સંખ્યા. તો વચ્ચેની સંખ્યા માટે 4539 ખાલી જગ્યા 4541. બરાબર. આપણે જોયું કે પછીની સંખ્યા માટે 1 ઉમેરીએ છે તો જો અહીંયા મેં પાછળ ખાલી જગ્યા કરી એટલે કે આગળની સંખ્યામાં 1 ઉમેરશો તો તમને અહીંયા વચ્ચેની સંખ્યા મળશે. હવે હું આ સંખ્યામાં 1 ઉમેરું છું. 4539 વત્તા 1. 9 ને 1 10 ની શૂન્ય, વધી 1 3 ને 1 4 આ 5 અને આ 4 એટલે કે 4540. એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો ચાલો હવે આની વચ્ચેની સંખ્યા શોધવી છે તો આમાં 1 આપણે ઉમેરીશું. 1000 વત્તા 1 તો 1000 ને 1. જો આ 1000 આ 1001 અને આ 1002. આવી જ રીતે કોઈ પણ મોટી સંખ્યા હોય, દાખલા તરીકે આપણે લઈએ હવે 4 અંકની સંખ્યા, 5 અંકની લઈશું. ચાલો આપણે 4 અંકની સંખ્યા સુધી જોયું. હવે 5 અંકની સંખ્યા એ જ રીતે ખાલી 1 ઉમેરવાનો જ છે તમારે. 3 ને 4 આ 5 8 અને 3 એટલે કે 38540. જો 38539, 38540 અને આ છે 38541. હવે આગળ જઈશું આપણે પૂર્ણ સંખ્યાઓમાં. ચાલો પ્રાકૃતિક સંખ્યાઓ શીખ્યા આપણે, હવે શીખીશું પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા એટલે શું? આપણે એવું જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ કરીને અનંત સુધી હોય છે. હવે પૂર્ણ સંખ્યા એટલે શું? તો 0 થી શરૂ થાય છે. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 0 થી. 0 થી બધી પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લાઈનમાં લખો એટલે એ બને પૂર્ણ સંખ્યા. જેમ કે પૂર્ણ સંખ્યાને સંકેતમાં આપણે w વડે દર્શાવીએ છીએ. જેમ પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવીએ એવી રીતે પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવીએ છીએ. તો w બરાબર. હવે એવું કીધું છે કે 0 થી 5 સુધીની પૂર્ણ સંખ્યા લખો. બરાબર. તો 0 થી 5 સુધીની પૂર્ણ સંખ્યાઓ લખવાની છે એટલે કે એને સંકેત w બરાબર 0 1 2 3 4 અને 5. આ થઈ ગઈ પૂર્ણ સંખ્યાઓ. ચાલો પૂર્ણ સંખ્યા શરૂ ક્યાંથી થઈ? 0 થી. બરાબર. એટલે કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળે એટલે બને છે પૂર્ણ સંખ્યાઓ. હવે આપણે આના પૂર્ણ સંખ્યાઓમાં સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી અને ગુણાકાર આવે છે. જો સૌથી નાની પૂર્ણ સંખ્યા, જેમ આપણે જોયું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, એમ સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યાઓ શરૂ ક્યાંથી થાય છે? 0 થી. એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળી શકતી નથી કારણ કે એ પણ અનંત સુધી છે. 0 થી 1 2 3 એમ અનંત સુધી છે પૂર્ણ સંખ્યાઓ. જેમ પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી અનંત સુધી, એવી રીતે પૂર્ણ સંખ્યાઓ 0 થી અનંત સુધી. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. હવે આપણે સંખ્યા રેખાની મદદથી આ પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરવાના છે. ચલો હવે સંખ્યા રેખાની મદદથી આપણે પહેલા સરવાળા કરીશું, પછી બાદબાકી અને પછી ગુણાકાર. તો જુઓ
મેં લખી છે રકમ 2 + 4. હવે સંખ્યા રેખા દોરવા માટે સૌપ્રથમ તમારે ફૂટપટ્ટીની મદદથી એક આડી લીટી છે આને અહીંયા બરાબર વચ્ચે શૂન્ય દર્શાવવામાં આવે છે, બરાબર. પછી 1 2 3 4 એવી રીતે આ બાજુ ધન સંખ્યાઓ આ બંને વચ્ચેનો ગેપ 1 સેન્ટીમીટર જ લેવાનો છે. તમારી ફૂટપટ્ટીમાં 0 થી શરૂ કરી અને 1 2 3 4 5 6 7 8 9, બરાબર. અને સંખ્યા રેખાની આ છે જમણી બાજુ અને આ છે ડાબી બાજુ, એટલે કે જમણી બાજુ પ્લસ વાળી સંખ્યાઓ આવે છે અને ડાબી બાજુ માઈનસ એટલે કે ઋણ વાળી સંખ્યાઓ. આ બાજુ ઋણ અને આ બાજુ ધન સંખ્યાઓ અને બરાબર વચ્ચે શૂન્ય. હવે શૂન્યની ડાબી બાજુ જોઈએ તો -1 -2 -3 -4 -5 -6, બરાબર. હવે જોઈએ તો સંખ્યા રેખા માટે પહેલા રકમ જુઓ તો 2 આ ધનમાં છે, એની આગળ કોઈ પણ નિશાની નથી એટલે કે આ પ્લસ વાળી સંખ્યા છે. તો 2 ક્યાં છે? આ અહીંયા ટપકું કર્યું આપણે. હવે આગળ છે વચ્ચે પ્લસની નિશાની છે. જ્યારે વચ્ચે પ્લસની નિશાની હોય તો ધન ક્યાં છે? આ બાજુ. તો આપણે જમણી બાજુ જવાનું. અહીંયા માઈનસની નિશાની હોય તો માઈનસ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો આપણે ડાબી બાજુ જવાનું. તો જુઓ 2 છે તો મેં 2 ઉપર પોઈન્ટ કર્યો. પછી 2 વત્તા એટલે કે જમણી બાજુ કેટલા અંક ખસવાનું? પછી શું છે? 4. તો 4 અંક ખસો 2 થી જમણી બાજુ. 1 2 3 અને 4 એટલે કે 6, બરાબર. તો આનો જવાબ શું આવ્યો? 6, બરાબર. એવી જ રીતે બીજી રકમ લઈએ તો દાખલા તરીકે 3 + 5 સંખ્યા રેખા દોરીશું. બરાબર વચ્ચે શૂન્ય, એની જમણી બાજુ ધન સંખ્યાઓ અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, બરાબર. 3 સૌપ્રથમ તો 3 એટલે એની આગળ કોઈ જ નિશાની નથી એટલે કે પ્લસમાં છે એટલે 3 ક્યાં છે? ધન 3 આ. અને વચ્ચે સરવાળાની નિશાની એટલે કે ધન એટલે કે પ્લસ માટે આપણે જમણી બાજુ જવાનું. કેટલા ડગલા ભરવાના? 5. તો 3 થી 5 ડગલા ભરો તો 1 2 3 4 અને 5 એટલે કે 8 ઉપર આવશે. તમારો જવાબ શું આવ્યો? 8, બરાબર. હવે આવી જ રીતે તમે કોઈ પણ સંખ્યાના સંખ્યા રેખાની મદદથી સરવાળા કરી શકો છો. હવે આગળ જોઈએ તો આપણે સંખ્યા રેખાની મદદથી બાદબાકી. હવે આપણે કરીશું સંખ્યા રેખાની મદદથી બાદબાકી, બરાબર. તમને સાદી બાદબાકી તો આવડે છે, આપણને ખબર છે કે 4 માંથી 2 જાય તો 2 જ વધે છે. તો ડાયરેક્ટ જવાબ અહીંયા લખવાનો નથી, આપણે સંખ્યા રેખા દોરવાની છે. આ દોરી સંખ્યા રેખા, એમાં બરાબર વચ્ચે શૂન્ય, એની જમણી બાજુ અને આ કહેવાય ડાબી બાજુ, બરાબર. તો એની જમણી બાજુ ધન સંખ્યાઓ અને ડાબી બાજુ ઋણ. 1 2 3 4 5 6 અને 7. એવી જ રીતે આ બાજુ ઋણ સંખ્યાઓ લખીશું તો -1 -2 -3 -4, બરાબર. ઋણ સંખ્યાઓ લખવાની છે. હવે જુઓ પહેલા તો છે 4, એની આગળ કોઈ પણ નિશાની નથી એટલે કે એ ધન સંખ્યા છે. તો 4 ક્યાં છે આપણી પાસે? આ 4 છે. પછી વચ્ચે છે બાદબાકીની નિશાની એટલે કે માઈનસ. ઋણ છે એ, તો આપણે ઋણ માટે કઈ બાજુ જવાનું છે? ડાબી બાજુ. તો 4 થી ડાબી બાજુ કેટલા પગલા ભરવાના? આપણે 2. તો 4 થી ડાબી બાજુ 2 ડગલા જાઓ તો 1 અને 2 એટલે કે આપણો જવાબ આવ્યો 2, બરાબર. તો 4 - 2 બરાબર આપણને સંખ્યા રેખાની મદદથી કેટલા મળ્યા? 2. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો 5 - 1 સંખ્યા રેખા દોરીએ. બરાબર વચ્ચે શૂન્ય, એની જમણી બાજુ ધન સંખ્યાઓ અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, બરાબર. ચલો 5 એ ધન છે, એની આગળ કોઈ પણ નિશાની નથી એટલે કે એ ધન સંખ્યા છે. તો 5 ક્યાં છે? આ 5 છે. વચ્ચે માઈનસની નિશાની છે એટલે કે આપણે 0 ની ઋણ માટે ડાબી બાજુ જવાનું છે. કેટલા પગલા ખસવાના છે? 1 જ. 5 - 1 છે એટલે 5, પછી 1 જ ડગલું ખસો તો આવે છે 4 એટલે કે તમારો જવાબ આવ્યો 4.
બરાબર. આવી જ રીતે આ સંખ્યા રેખાની મદદથી બાદબાકી થઈ. હવે આપણે આગળ સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરવા. સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3 છે. હવે ગુણાકાર તમારે આપણે સરવાળા બાદબાકીમાં જોયું કે આપણે પહેલા અંકથી જોતા હતા, પણ ગુણાકાર હંમેશા શૂન્યથી ચાલુ કરવાના હોય. બરાબર. તો 2 એકાનો ઘડિયો છે તો 2 એકા શું થાય? 2 એકા 2. તો 0 થી 2 એકા 2, 2 દુ 4 અને 2 તરી 6 સુધી. બરાબર. એટલે કે આ 3 સર્કલ થયા. 2 એકા 2, 2 દુ 4 અને 2 તરી 6. જો બીજી રીતે જોઈએ તો 0 1 2 3 4 5 6 અને 7 આ બાજુ ઋણવાળી સંખ્યા. બરાબર. હવે બીજી રીતે જોઈએ તો ગુણાકાર છે એટલે હંમેશા 0 થી જ ચાલુ થાય. હવે તમને 2 નો કીધું છે, 2 તરી. બરાબર. તો બે સંખ્યાને 3 વાર લેવાની. તો જુઓ આ 1 અને 2 એક વાર, 1 અને 2 બીજી વાર, આ 1 અને 2 ત્રીજી વાર. જુઓ બંનેમાં જવાબ સરખો જ આવે છે. હવે બીજું ઉદાહરણ લઈએ તો ગુણ્યા 3. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ બાજુ માઈનસ વાળી સંખ્યા. ચાલો ગુણાકાર હંમેશા શરૂ કરવાના 0 થી. બરાબર. 3 એકાનો ઘડિયો છે તો 3 એકાનો ઘડિયો આપણને આવડે છે. 3 એકા 3, 3 દુ 6 અને 3 તરી 9. બરાબર. આ થઈ ગયા સંખ્યા રેખાની મદદથી ગુણાકાર. જો હવે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો આવે છે, સરવાળા વિશેના અને ગુણાકાર વિશેના. તો સૌથી પહેલા આપણે પૂર્ણ સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મો જોઈએ તો પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. બરાબર. પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ તો એનો સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા મળે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. આ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. અને ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લો તો દાખલા તરીકે 3 વત્તા 2. બરાબર. તો 3 વત્તા 2 શું થાય? 5. 5 પણ એક પૂર્ણ સંખ્યા જ છે. બરાબર. એટલે કે સમૃદ્ધતાનો ગુણધર્મ કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લો અને એનો સરવાળો કરો તો એનો જવાબ હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે. એવી જ રીતે બીજો ગુણધર્મ જોઈએ તો ક્રમનો ગુણધર્મ. બરાબર. ક્રમનો ગુણધર્મ છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લો એનો સરવાળો તમે ગમે તે ક્રમમાં કરો. એટલે કે પહેલું હોય તો એને બીજામાં અથવા બીજાને પહેલામાં, ગમે તે ક્રમમાં કરો તો એનો જવાબ સરખો જ મળે છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરો, જવાબ સરખો જ મળે છે. હવે આને ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ જોયો, ક્રમનો ગુણધર્મ જોયો. હવે ક્રમના ગુણધર્મના ઉદાહરણ જોઈએ. કે ક્રમનો ગુણધર્મ એટલે બે પૂર્ણ સંખ્યા લો એનો સરવાળો ગમે તે ક્રમમાં કરો તો પણ જવાબ એક જ આવે. દાખલા તરીકે 3 વત્તા 4 હું કરું છું તો 7 આવે છે. બરાબર. હવે આનો ક્રમ બદલવાનો છે કે આને પહેલું છે એને બીજા ક્રમમાં લઈ જઈએ અને બીજાને પહેલા ક્રમમાં લઈએ. તો 3 વત્તા 4 7 થયું. જો હું 4 વત્તા 3 કરીશ તો પણ જવાબ 7 જ આવશે. બરાબર. હવે બીજું ઉદાહરણ જોઈએ તો 2 વત્તા 1 બરાબર 3 થાય છે અને 1 વત્તા 2 કરીશ તો પણ જવાબ 3 જ આવશે. એટલે કે ક્રમ તમે બદલો, પહેલો છે એને બીજામાં લઈ જાઓ કે બીજાને પહેલામાં લાવો પણ જવાબ બંનેમાં સરખો જ આવે છે. હવે જોઈશું ત્રીજો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ.
જૂથનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ ત્રણ સંખ્યાઓ છે, ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનો છે, તો ત્રણ સંખ્યાનો સરવાળો કરતા કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવી તેમાં ત્રીજી સંખ્યા ઉમેરતા સરવાળો એક જ મળે છે. સરવાળો સરખો જ મળે. જેમ કે ત્રણ સંખ્યા છે, એ ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનો છે, એમાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવો અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરો તો પણ સરવાળો સરખો જ મળે છે. હવે આને ઉદાહરણ દ્વારા સમજીએ તો દાખલા તરીકે ત્રણ સંખ્યા તમને આપી છે, મેં પહેલા જૂથ બનાવ્યું છે 3 + 4 નું, બરાબર, અને એમાં મેં ઉમેર્યો છે 1, તો 3 + 4 7 થાય છે અને આ +1, તો 7 + 1 આનો જવાબ આવ્યો 8. એવી જ રીતે હવે હું આનો જૂથ આ 3 અને 4 નું છે, એની જગ્યાએ હું 4 અને 1 નું જૂથ બનાવું છું, તો 4 + 1 આ બંને સંખ્યાનું મેં જૂથ બનાવ્યું છે અને એમાં આ 3 ને હું ઉમેરું છું, બરાબર, તો 3, તો 4 અને 1 5 વત્તા આ 3 એમાં ઉમેરો તો 5 અને 3 8. એટલે કે કોઈ પણ ત્રણ સંખ્યાઓ મેં લીધી છે, એમાંથી કોઈ પણ બે સંખ્યાનું જૂથ હું બનાવું છું. જો આમાં 3 અને 4 નું બનાવ્યું, એવી જ રીતે અહીંયા 4 અને 1 નું બનાવ્યું. હવે તમે 3 અને 1 નું જૂથ બનાવો તો પણ જવાબ એક જ મળશે. હવે ચોથો ગુણધર્મ છે શૂન્ય. એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, એટલે કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો, શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરતા જવાબ તે જ સંખ્યા મળે છે. અને ઉદાહરણ દ્વારા સમજીએ તો દાખલા તરીકે 1 + 0 હું કરું છું તો આનો જવાબ 1 જ મળે છે. પછી દાખલા તરીકે 4 + 0 કરું તો પણ જવાબ 4 જ મળે છે. એટલે કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો તમે સરવાળો કરો તો એનો જવાબ એ સંખ્યા જ મળે છે. હવે આગળ જોઈશું પૂર્ણ સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો. હવે પૂર્ણ સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો, તો આપણે પૂર્ણ સંખ્યાના સરવાળાના ગુણધર્મોમાં જેમ પહેલો ગુણધર્મ સંવૃત્તતાનો હતો, એમ આમાં પણ ગુણાકારમાં પણ પહેલો ગુણધર્મ છે સંવૃત્તતાનો ગુણધર્મ, બરાબર. તો સંવૃત્તતાનો ગુણધર્મ છે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. બરાબર. આનો ઉદાહરણ દ્વારા સમજીએ તો દાખલા તરીકે 4 + 2, આ 4 × 2 તો 4 દુ 8, બરાબર. 5 × 3 તો 5 તરી 15. આ પૂર્ણ સંખ્યા છે તો એનો ગુણાકાર પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. હવે બીજો ગુણધર્મ જોઈએ તો બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યાના સરવાળાના ગુણધર્મમાં જેમ આપણે ક્રમનો ગુણધર્મ જોયો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો તમે ગમે તે ક્રમમાં કરો તો જવાબ એક જ આવે છે. એવી જ રીતે ગુણાકારમાં પણ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે, એટલે કે ગમે તે ક્રમમાં એનો ગુણાકાર કરો, જવાબ સરખો જ મળે છે.
એટલે કે સંખ્યાનો ક્રમ બદલતા એનો જવાબ બદલાઈ જતો નથી. દાખલા તરીકે 5 ગુણ્યા 2 બરાબર 10 થાય છે. બરાબર. હવે આ બંનેનો ક્રમ હું બદલી નાખું છું. 2 ગુણ્યા 5 કરી નાખું છું તો પણ જવાબ 10 જ આવે છે. એવી જ રીતે 8 ગુણ્યા 3 તો 8 તરી 24, એની જગ્યાએ હું 3 ગુણ્યા 8 કરી નાખીશ તો પણ જવાબ 24 જ આવશે. હવે ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. તો કોઈ પણ 3 સંખ્યા લેવાની છે. કોઈ પણ 3 સંખ્યાનો ગુણાકાર કરતા કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવવાનું છે. તેમાં ત્રીજી સંખ્યા ગુણતા જવાબ સરખો જ મળે છે. બરાબર. કોઈ પણ 3 સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, એમાંથી કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવવાનું અને એમાં ત્રીજી સંખ્યા ગુણવાની છે તો જવાબ સરખો જ મળશે. દાખલા તરીકે મેં જૂથ બનાવ્યું છે 5 ગુણ્યા 2 ગુણ્યા 1. બરાબર. તો 5 દુ 10 અને 10 ગુણ્યા 1 બરાબર 10 જ થાય. હવે હું આ જૂથને 5 ને 2 નું જૂથ બનાવ્યું છે, એની જગ્યાએ હું 5 અને 1 નું જૂથ બનાવું છું. તો 5 ગુણ્યા 1 અને આ ત્રીજી સંખ્યાને એની જોડે ગુણી નાખું છું તો 5 એકા 5 અને ગુણ્યા 2 બરાબર 10. આવી જ રીતે તમે 2 ગુણ્યા 1 નું એક જૂથ બનાવી અને 5 સાથે ગુણો તો પણ જવાબ એક જ આવે. જો 2 એકા 2 અને ગુણ્યા 5 તો 10. એટલે જૂથ તમે 3 માંથી કોઈ પણ 2 સંખ્યાનું બનાવી એમાં ત્રીજી સંખ્યા ગુણો તો પણ બધામાં જવાબ સરખો જ મળશે. હવે ચોથો ગુણધર્મ છે ગુણાકારનો. 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા. જેમ સરવાળામાં 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, એવી જ રીતે 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. એટલે કે કોઈ પણ સંખ્યાને તમે 1 સાથે ગુણો, કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણતા જવાબ તે જ સંખ્યા મળે છે. બરાબર. કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણો તો જવાબ તે જ સંખ્યા મળે. દાખલા તરીકે 4 ગુણ્યા 1 હું કરું છું તો 4. 8 ગુણ્યા 1 કરીશ તો 8. બરાબર. એટલે કે કોઈ પણ સંખ્યા છે એને 1 સાથે ગુણ્યું તો જવાબ તે સંખ્યા જ પાછી મળે છે. જો હવે વિભાજનનો ગુણધર્મ છે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે તમને જ્યારે ઉદાહરણ આપ્યું હોય અને પૂછ્યું હોય ત્યારે આપણને જોઈને જ ખ્યાલ આવી જાય કે આ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. કઈ રીતે? દાખલા તરીકે 5 ગુણ્યા 3 વત્તા 4. જુઓ આ ગુણાકાર છે અને એનું સરવાળા પર વિભાજન કર્યું છે. એટલે કે 5 ગુણ્યા 3 અને 4 7. તો 5 સિત્તા 35 આનો જવાબ. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો 3 ગુણ્યા 2. 3 વત્તા 2 ગુણ્યા 4. બરાબર. તો 3 વત્તા 2 કેટલા થાય છે? 5 ગુણ્યા 4. તો 5 ચોક 20. એટલે કે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન થઈ ગયું. ચાલો વિભાજનના ગુણધર્મમાં જોઈએ તો કઈ રીતે થાય છે. તો 5 ગુણ્યા 3 અને 4 7. તો 5 સિત્તા 35. બરાબર. હવે આને જોઈએ તો બીજી રીતે. આ 5 છે એને કૌંસમાં જે સંખ્યા આપી છે એ બંને સંખ્યા સાથે ગુણવાની છે. એટલે કે 5 ગુણ્યા 3 વચ્ચે સરવાળાની નિશાની છે અને 5 ગુણ્યા 4. બરાબર. તો 5 તરી 15 થાય છે અને 5 ચોક થાય છે 20. હવે આ બંનેનો સરવાળો કરો તો 20 અને 15 35. જુઓ બંને રીતે તમે કરો તો જવાબ સરખો જ મળે છે. હવે આવે છે ડોટ્સના ઉપયોગથી સંખ્યાઓને રેખા સ્વરૂપે દર્શાવો. તો દાખલા તરીકે 5 છે. હવે આને તમારે રેખા સ્વરૂપે દર્શાવવાનું છે. આપણને ખબર છે કે આને
રેખા કહેવાય છે, બરાબર. પણ આપણે ડોટ્સ ના ઉપયોગથી હવે 5 ડોટ્સ કીધા છે, તો 1 2 3 4 અને 5, બરાબર. આ 5 ડોટ્સ કર્યા. હવે એને જોડી દેવાના અને આ બની ગઈ રેખા. આ થઈ ગયું ડોટ્સ ના ઉપયોગથી આપણે રેખા બનાવી. હવે ડોટ્સ ના ઉપયોગથી સંખ્યાને આપણે ચોરસ સ્વરૂપે દર્શાવવાની છે. તો દાખલા તરીકે લખ્યા છે મેં 4. હવે એવા કેટલા ડોટ્સ હું કરું કે ચોરસ બને એ આપણને ખબર પડતી નથી. તો શું કરવાનું? 4 એવો કયો ઘડિયો છે કે જેમાં a ની એક સંખ્યાને બંને સંખ્યા એક જ વખત આવે અને એને સરગુણાકાર કરો તો જવાબ 4 આવે. તો દાખલા તરીકે 2 ગુણ્યા 2 બંને સંખ્યા એક સરખી છે, બરાબર. તો 2 ગુણ્યા 2 4 થાય છે. તો 2 ડોટ્સ ઉપર કરો અને 2 નીચે. 1 2 3 અને 4. આ થઈ ગયું ચોરસ. એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો 9. એવો કયો ઘડિયો છે કે જેમાં બંને સંખ્યા એક જ સરખી આવે છે અને ગુણાકાર 9. તો 3 તરી 9 થાય છે. તો 3 ડોટ્સ કરો. 1 2 3, પછી 4 5 6 અને 7 8 અને 9. 9 ડોટ્સ થઈ ગયા અને આપણું ચોરસ પણ બની ગયું. હવે ડોટ્સના ઉપયોગથી સંખ્યાને આપણે ત્રિકોણ સ્વરૂપે દર્શાવવાની છે. તો દાખલા તરીકે 3, બરાબર. તો પહેલા એક ટપકાથી શરૂઆત કરો, પછી આવે 2 ટપકા, બરાબર. તો આ બની ગયું ત્રિકોણ 3 ટપકાથી. એવી જ રીતે હવે દાખલા તરીકે છે 6, બરાબર. તો પહેલા સૌપ્રથમ 1, પછી લેવાના 2, પછી લેવાના 3. આ બની ગયું આપણું ત્રિકોણ. હવે ડોટ્સના ઉપયોગથી સંખ્યાને લંબચોરસ સ્વરૂપે દર્શાવો. તો દાખલા તરીકે તમને આપ્યું છે 6, બરાબર. તો આના અડધા કરો તો 3 થાય, બરાબર. તો 3 ટપકા અને આ બીજા 3 ટપકા. આ થઈ ગયું તમારું લંબચોરસ, બરાબર. હવે આવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો 8. તો 8 ના અડધા થાય છે 4. તો 1 2 3 અને 4 અને નીચે 1 2 3 અને 4. આ 8 ટપકાથી બની ગયું લંબચોરસ. આ પ્રકરણની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલાની સમજ હવે જોઈશું. સ્વાધ્યાય 2.1. એનો પહેલો દાખલા નંબર 1 છે. 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે. આપણને ખબર છે કે પછીની સંખ્યા શોધવાની છે, એટલે આપણે આ સંખ્યામાં એક ઉમેરવાનું છે. તો 10,999 વત્તા 1, બરાબર. એનો સરવાળો તમારે કરવાનો છે. 10,999 વત્તા 1. તો 9 ને 1 10 ની 0 વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1, એટલે એનો જવાબ થયો 11,000. આ થઈ તમારી પહેલી સંખ્યા. તમારે 3 શોધવાની છે. આ પહેલી. પછી બીજી સંખ્યા શોધવા માટે તમારો આ જે જવાબ આવ્યો છે એને લેવાનો. 11,000 વત્તા 1. એવી જ રીતે જેમ આપણે 10,999 માં 1 ઉમેર્યા, એવી જ રીતે 11,000 માં પણ 1 ઉમેરવાનું છે. તો એનો જવાબ આવે 11,000 ને 1. હવે ત્રીજી સંખ્યા શોધવા માટે આ જવાબને નીચે લઈશું. 11,001 વત્તા 1. તો 11,002. એટલે કે 3 સંખ્યાઓ કઈ થઈ? 11,000 11,001 અને 11,002. આ 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ છે. દાખલા નંબર 2 છે 10,001 પહેલા તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા. આપણે આગળ જોયું કે કોઈ પણ સંખ્યાની પછીની સંખ્યા શોધવા માટે 1 ઉમેરતા હતા, તો પહેલાની સંખ્યા શોધવા માટે 1 બાદ કરવામાં આવે છે. તો 10,001 માઈનસ 1. હવે આની બાદબાકી કરીશું આપણે અહીંયા. 10,001 માઈનસ 1. 1 માંથી 1 જાય તો 0. આ 0. આ પણ 0 નીચે ઉતારી, આ પણ 0 નીચે ઉતારી અને 1. એટલે એનો જવાબ આવે છે 10,000. આ પહેલી સંખ્યા થઈ. બીજી સંખ્યા શોધવા માટે આ સંખ્યાને નીચે લઈશું. 10,000 માઈનસ 1. જે આપણે અહીંયા 1 બાદ કર્યો એવી રીતે જ
આમાં પણ 1 બાદ કરવાનો છે, તો આનો જવાબ આવે છે 9999. એવી જ રીતે ત્રીજી સંખ્યા શોધવા માટે આ જવાબને નીચે લઈશું તો 9999 માઈનસ 1 તો 9998. આવી જ રીતે કોઈ પણ સંખ્યાની પહેલાની સંખ્યા તમે શોધી શકો. હવે આગળ દાખલા નંબર 4 છે 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ. તો તમારે સિમ્પલ 32 થી ચાલુ કરવાનું છે અને આ સંખ્યાઓને 53 સુધી દર્શાવવાની છે. હવે આગળ દાખલા નંબર 5 જોઈએ તો તમને કેટલીક સંખ્યા આપી છે, એના પછીની સંખ્યા શોધવાની છે. આપણે પછીની સંખ્યા માટે આગળ જોયું કે એમાં 1 ઉમેરવામાં આવે છે, તો આપણે નાની સંખ્યાઓ હતી, હવે આપણે મોટી સંખ્યા લઈશું. તો 24,40,701 પછીની સંખ્યા શોધવા માટે એમાં 1 ઉમેરવામાં આવે છે, તો એનો સરવાળો કરીશું તો 24,40,701 વત્તા 1 તો 2 આ 0 આ 7 આ 0 ઉતાર્યો આ 4 આ પણ 4 અને આ 2 એટલે એનો જવાબ આવે છે 24,40,702. એવી જ રીતે 76,54,321 પહેલાની સંખ્યા શોધવા માટે 1 બાદ કરવામાં આવે છે, તો 76,54,321 ઓછા 1 એની બાદબાકી કરીએ તો 76,54,321 માંથી 1 બાદ કરીએ તો 1 માંથી 1 જાય તો 0 ઉપરથી ઉતાર્યો બગડો 3 4 5 6 અને 7 આનો જવાબ આવે છે 76,54,320. આ થઈ આપણી મોટી સંખ્યાઓમાં પછીની અને પહેલાની સંખ્યા. હવે આગળ જોઈએ તો દાખલા નંબર 7. આ બંને ચિહ્ન આપ્યા છે, એનો ઉપયોગ કરવાનો છે. તો આ ચિહ્નને શું કહેવાય છે અને આને શું કહેવાય છે? તો જુઓ, આ ચિહ્ન દ્વારા લ બને છે, એટલે કે આને કહેવાય છે લેસ ધેન, બરાબર, અને આ ચિહ્ન દ્વારા ગ બને છે, તો આને કહેવાય છે ગ્રેટર ધેન, બરાબર. તો જુઓ, આ બંનેમાંથી કઈ સંખ્યા નાની છે? સૌપ્રથમ તો 503 આ સંખ્યા નાની છે અને આ મોટી છે, બરાબર. તો મોટી સંખ્યા માટે આપણે કયું ચિહ્ન વાપરીએ છીએ? ગ્રેટર ધેન. તો આ ગ્રેટર ધેન. સિમ્પલી જોઈએ તો આ જે ગ્રેટર ધેન છે અને લેસ ધેન છે એનો જે ખુલ્લો ભાગ છે એની સામે મોટી સંખ્યા આવી જોઈએ. હવે આ બંને બીજી મોટી સંખ્યા લઈએ તો 98,30,415 છે અને આ છે 1,23,001. તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? આ, બરાબર. તો આપણે કયું ચિહ્ન વાપરીશું? એમાં આ સંખ્યા નાની છે તો લેસ ધેન. આગળ જોઈશું સ્વાધ્યાય 2.2. એનો દાખલા નંબર 1 નો બી કરીશું. તો હવે આનું જૂથ બનાવવાનું છે. આપણે પૂર્ણ સંખ્યાના સરવાળામાં જૂથનો ગુણધર્મ જોયો. તો જૂથ કેવી રીતે બનાવીશું? તો એનો આપણને જવાબ શોધવામાં સરળતા રહે. તો એકમનો અંક જુઓ તો આનો 2 3 8 અને 7. હવે એકમના અંકમાં એવી સંખ્યા લો કે જેનો સરવાળો 10 આવે છે. તો જુઓ, અહીંયા 2 છે અને આ 3, તો 2 ને 3 5 થાય, એટલે કે આ બંને સંખ્યાનું જૂથ બનવાનું નથી. એના પછી અહીંયા 2 છે અને અહીંયા 8 છે, એટલે કે 2 વત્તા 8 10 થાય છે. તો આપણે એ બે સંખ્યાનું જૂથ બનાવીએ છીએ. 1962 વત્તા 1538, બરાબર. હવે બીજી આ સંખ્યા અને આ સંખ્યા આવી ગઈ. હવે બીજી બે સંખ્યા જોઈએ તો વચ્ચે સરવાળાની નિશાની જો 3 વત્તા 7, તો 3 અને 7 10, એટલે કે આ બંને સંખ્યાનો સરવાળો લેવાનો છે. 453 વત્તા 647. આ બંનેનો સરવાળો કરીએ તો 2 વત્તા 8 10 ની 0 વધી 1, 6 ને 1 7 ને 3 10 ની 0 વધી 1, 9 ને 1 10, 10 ને 5 15 નો પાંચડો વધી 1, 1 ને 1 2 ને 1 3, એટલે કે આનો સરવાળો આવે છે 3500 વત્તા
આ બંને સંખ્યાનો સરવાળો લઈએ તો 453 વત્તા 647, તો 3 વત્તા 7 10 ની શૂન વધી 1, 5 ને 1 6, 6 ને 4 10 ની શૂન વધી 1, 4 ને 1 5 અને 5 ને 6 11, એટલે કે આનો સરવાળો આવે છે 1100. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો 4600 એનો જવાબ આવે છે. હવે જોઈશું દાખલા નંબર 2 એનો સી. જેમ આપણે સરવાળામાં જોયું કે 1 વત્તા 9 કરીએ તો 10 આવે છે એકમના અંકમાં, એવી જ રીતે આમાં ગુણાકારમાં પણ છેલ્લા એકમના અંકનો ગુણાકાર કરીને જોવાનો અને એકમનો અંક શૂન્ય આવવો જોઈએ. તો જુઓ, આમાં છે 8, 1 અને આ 5, તો 8 એકા 8 થાય, એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો નથી. પછી જુઓ તો 1 ગુણ્યા 5 5 થાય, એટલે એનો પણ નહીં. તો આપણે લઈશું 8 ગુણ્યા 5, તો 8 ગુણ્યા 5 શું થાય છે 40, તો એનો એકમનો અંક શૂન્ય આવી ગયો. તો એ બંનેનો આપણે ગુણાકાર લઈએ તો 8 ગુણ્યા 125 નું એક જૂથ બનાવ્યું અને પછી ત્રીજી સંખ્યાને એની સાથે ગુણવાની છે. તો 125 ગુણ્યા 8 કરીએ તો આવે છે 1000 ગુણ્યા 291, તો 291 એકા 291 અને પાછળ 1 2 અને 3 શૂન્ય લગાવવાની છે. આ એનો જવાબ. હવે જોઈશું દાખલા નંબર 3 એનો બી. આમાં આપણે સામાન્ય ગુણક લેવાનો છે, એટલે કે એક જુઓ, આ એક જૂથ છે અને આ બીજું. આ વચ્ચે સરવાળાની નિશાનીથી બંને સંખ્યાઓ અલગ પડે છે. આમાં સામાન્ય ગુણક એટલે કે એકની એક સંખ્યા બે વાર કઈ આવી છે, આ 54279 અને અહીંયા પણ 54279, એટલે કે એને સામાન્ય ગુણક તરીકે લેવાની, એટલે કે એક વાર લખવાની છે 54279. બરાબર. હવે એના પછી જોઈએ તો બીજી કઈ સંખ્યાઓ રહી, આ એક સંખ્યા અને આ બંને સંખ્યા આવી ગઈ. હવે લેવાની છે કૌંસમાં 92 અને વચ્ચે વત્તા 8. બરાબર. આ સામાન્ય ગુણક લીધો. હવે આ સંખ્યાને એમની એમ જ લખવાની છે અને ગુણ્યા 92 વત્તા 8 કેટલા થાય છે 100, તો 92 વત્તા 8 100. આ બંનેનો ગુણાકાર કરીએ તો 54279, એની પાછળ 1 અને 2 શૂન્ય લગાવવાનું છે. આ થઈ ગયો સામાન્ય ગુણકનો વર્ગ. હવે આગળ દાખલા નંબર 4 છે એનો એ 738 ગુણ્યા 103. આમાં તમારે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો કઈ રીતે કરીશું, તો જુઓ, આ જે 103 છે એને તમે છૂટા પાડો તો 100 વત્તા 3. આ સંખ્યાને પણ આપણે કરી શકીએ છીએ, પણ આ સંખ્યા મોટી છે અને તમને એનો ગુણાકાર કરવામાં થોડીક તકલીફ પડશે, એટલે આપણે આ નાની સંખ્યાને છૂટી પાડીએ તો 100 વત્તા 3. એવી જ રીતે 203 હોય તો 200 વત્તા 3, 405 હોય તો 400 વત્તા 5, એવી રીતે એને છૂટી પાડી દેવાની છે. હવે આગળ જઈએ તો 738 ગુણ્યા 100 વત્તા 3. ખાલી આ સંખ્યાને મેં અહીંયા છૂટી પાડીને લખી છે. આગળ જોઈએ તો આપણે આગળ જોયું એમ આ સંખ્યાને આની સાથે પણ ગુણવાની અને આની સાથે પણ. કઈ રીતે કરીશું, તો 738 ગુણ્યા 100 વચ્ચે વત્તાકારની નિશાની અને બીજું જૂથ બનાવો તો 738 ગુણ્યા 3. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 738, એની પાછળ 1 અને 2 શૂન્ય લગાવી, વત્તા 738 ગુણ્યા 3 કરીએ તો 738 ગુણ્યા 3, 8 તરી 24, 3 તરી 9 ને 2 11 નો એકડો વધી 1, 7 તરી 21 ને 1 22. આનો ગુણાકાર આવે છે 2214. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 73800 વત્તા 2214, 4 અને 1, 8 ને 2 10 ની શૂન વધી 1, 3 ને 4 ને 2 6 અને 7. આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે છે 76014. હવે દાખલા નંબર 5 જોઈએ તો એમાં એવું છે કે કોઈ એક ટેક્સી ડ્રાઈવર છે, એ પોતાની ગાડીમાં સોમવારે 40 લીટર અને મંગળવારે 50 લીટર પેટ્રોલ પુરાવે છે.
હવે પેટ્રોલનો ભાવ છે 65 રૂપિયા પ્રતિ લિટર, એટલે કે 1 લિટરના 65 રૂપિયા. તો એ 2 દિવસમાં એને પેટ્રોલ પાછળ કેટલો ખર્ચ કર્યો? તો સોમવારે પુરાયું 40 લીટર અને મંગળવારે પુરાયું 50 લીટર, એટલે કે 2 દિવસમાં એને કુલ 90 લીટર પેટ્રોલ પુરાયું છે. હવે 1 લીટરનો ભાવ તમને આપેલો છે કે 1 લીટરના 65 રૂપિયા છે. તો આપણે કેટલું પેટ્રોલ પુરાયું છે? 90 લીટર. તો 90 લીટરના કેટલા? તો આ બંનેનો થશે ગુણાકાર. 90 ગુણ્યા 65 ભાગ્યા 1. તો 65 ગુણ્યા 9 હું કરું તો 585 થાય છે અને 90 માં એક જે શૂન્ય છે અહીંયા હું લખું છું, એટલે કે એને કુલ 2 દિવસમાં 5850 રૂપિયાનું પેટ્રોલ. 1.3 માં પહેલું છે, તમને એવું કીધું છે કે નીચે કેટલીક સંખ્યાઓ આપી છે, એમાંથી કોનો જવાબ શૂન્ય નથી. તો જોઈએ તો 1 + 0. આપણે સરવાળા વિશે ગુણધર્મો જોયો, એમાં શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, એટલે કે એક કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે તમે સરવાળો કરો તો એનો જવાબ તે સંખ્યા જ આવે, એટલે કે 1 + 0 = 1. એવી રીતે તમે 8 + 0 કરો તો 8, 10 + 0 કરો તો 10. એવી જ રીતે બીજો છે 0 ગુણ્યા 0, તો એનો જવાબ 0 આવે છે. કઈ રીતે? તો કોઈ પણ સંખ્યા હોય અને તમે શૂન્ય સાથે ગુણો તો જવાબ શૂન્ય આવે. દાખલા તરીકે હું 5 ગુણ્યા 0 કરું તો પણ જવાબ શૂન્ય જ થઈ જાય, એટલે કોઈ પણ સંખ્યા લો અહીંયા, એનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય. એવી જ રીતે 0/2, એટલે આમાં પણ ગુણાકારનો જ નિયમ લાગુ પડે કે કોઈ પણ સંખ્યાને તમે શૂન્યની જોડે ભાગાકારમાં આવે તો એનો જવાબ પણ શૂન્ય જ આવે. દાખલા તરીકે હું 0/8 કરું તો પણ જવાબ શૂન્ય, 0/10 કરું તો પણ જવાબ શૂન્ય. એવી જ રીતે 10 - 10/2, એટલે કે 10 માંથી 10 જાય તો 0 અને ભાગ્યા 2 આવી ગયું પાછું ઉપરની જેમ કે 0/2, તો એનો જવાબ શું આવ્યો? શૂન્ય. એટલે કે આમાં આ એક જ સંખ્યા એવી છે કે જેને શૂન્ય સાથે સરવાળો કરો તો જવાબ એની એ સંખ્યા આવે. હવે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 2, એમાં એવું છે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણો તો એનો જવાબ શૂન્ય જ આવે. જેમ કે 3 ગુણ્યા 0 કરું તો શૂન્ય, 5 ગુણ્યા 0 કરું તો પણ શૂન્ય, 6 ગુણ્યા 0 કરું તો પણ શૂન્ય. એવી જ રીતે દાખલા નંબર 3 માં જોઈએ તો કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણો તો જવાબ એ સંખ્યા જ આવે છે, એટલે કે 3 ગુણ્યા 1 કરો તો 3, 5 ગુણ્યા 1 કરો તો 5 અને 6 ગુણ્યા 1 કરો તો 6. હવે આ સ્વાધ્યાય 2.1, 2, 3 એમાં મેં તમને ઘણા બધા દાખલા ગણાયા. હવે બાકીના દાખલા તમારે ઘરકામમાં જાતે કરવાના છે.